12 જૂન 2025 ગુજરાત ભારત અને વિશ્વના એવિએશન ક્ષેત્રમાં એક કારમો દિવસ છે અને એનો મુખ્ય વિલન છે બોઈંગ 787 ડ્રીમ લાઇનર પ્લેન. આ પ્લેનનો ઇતિહાસ ખૂબ જ વાંધાજનક રહ્યો છે. 2011માં એર ઇન્ડિયાએ બોઈંગ 787 ખરીદ્યા હતા. 2013માં જાપાન એરલાઇન્સ અને યુનાઇટેડ એરલાઇન્સે તેમાં બેટરી રિલેટેડ ફાયર થાય છે અને ફ્યુલ લીક થાય છે એવા પ્રોબ્લેમ્સ નોંધ્યા હતા. 2013માં જ બોઈંગે ઇન્ડિયન એરલાઇન્સને કીધું હતું કે અમારા આ પ્લેન તમારે થંડર સ્ટોર્મ એટલે કે વાવાઝોડામાં ઉડાડવા નહીં, કારણ કે એમાં એન્જિન આઇસિંગનું જોખમ છે અને એના કારણે 2013માં દિલ્હીથી ટોક્યોનો રૂટ બંધ થયો હતો. ત્યારબાદ 2011થી 2014ની વચ્ચે માત્ર 14 મહિનામાં જ આ બોઈંગ પ્લેનમાં 136 માઇનોર ગ્લિચીસ જોવામાં આવ્યા હતા દોસ્તો. અને છેલ્લા 10 વર્ષથી આ પ્લેનમાં બોઈંગ 787માં ટેકનિકલ ઇશ્યુઝ ચાલી જ રહ્યા હતા, જેમાં એન્જિન શટડાઉન થવું, ગિયરનું માલ ફંક્શન થવું, કેબિનની અંદર ધુમાડો આવી જવો, કમ્યુનિકેશન ફેલિયર થવું, ટાયર ફાટી જવા, હાઇડ્રોલિક લીક થવા. પરંતુ આ બધા પ્રોબ્લેમથી અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નહોતી. હવે 12 જૂન 2025ના રોજ જે ઘટના આપણે જોઈ, દિલ દહેલાઈ નાખી એવી દુઃખદ, અને આપણને ગુસ્સો પણ આવે કે ભાઈ વર્ષોથી તમારા પ્રોબ્લેમમાં આ તમારા પ્લેનમાં આટલા બધા ઇશ્યુઝ હતા, તો તમારે એને સુધારી, એને રેક્ટિફાઈ કરી અને પછી મુસાફરોને ચડાવવા હતા. એક મૃતકોનો કોઈ જ વાંક નથી. એમના પરિવાર સાથે આપણા સૌની સાંત્વના છે અને એમની આત્માને પ્રભુ શાંતિ આપે એ જ પ્રાર્થના આપણે કરી શકીએ છીએ. પરંતુ ભવિષ્યમાં આવી કોઈ ઘટના થાય નહીં, એના માટે સાવચેતી ખૂબ જ જરૂરી છે દોસ્તો. ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ.